નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે મિત્રો. ઓકે, તો એ અપડેટ શું છે તો કે તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે જુલાઈ 2025 સેશનમાં જે એક્ઝામ થવાની છે એના એક્ઝામ ફોર્મ ભરવાના ઓલરેડી શરૂ થઈ ગયા હતા. ઓકે, અને એની છેલ્લી તારીખ શું હતી તો કે 19 જુલાઈ 2025 એ એક્ઝામિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ઓકે, પણ એને અત્યારે તમે પોર્ટલ પર જોશો તો એ ડેટને જે છે એક્સટેન્ડ કરી દેવામાં આવી છે અપ ટુ 22/7/2025. પહેલાં 19 જુલાઈ હતી, હવે એ તારીખને 22 જુલાઈ કરી દેવામાં આવી છે. તો મિત્રો, ફટાફટથી તમારા જો એક્ઝામ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો ફટાફટથી એક્ઝામ ફોર્મ ભરી દેજો. ઓકે, બીજું કે આ વિડીયોમાં આપણે એ જે 22/7 આપણે બતાવેલું છે એ પોર્ટલ પર કઈ જગ્યાએ અપડેટ થયેલું છે એ બી આપણે એક વખત જોઈ લઈશું, તો તમને બધી વસ્તુઓ ક્લેરિફાઈ થઈ જશે. ઓકે, તો ફટાફટથી અત્યારે આ વિડીયોને બધાની સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે, કે ભાઈ એક્ઝામિનેશનના ફોર્મ જો ભરવાના બાકી હોય તો 22/7 એની છેલ્લી તારીખ છે. ઓકે, 22/7 સુધી એને એક ફોર્મ ભરવાની જે તારીખ છે એને લંબાવવામાં આવી છે. તો ફટાફટથી તમે અત્યારે ફોર્મ ભરી દો. ઓકે, તો મિત્રો અત્યારે આપણે ડાયરેક્ટલી જઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વેબસાઇટ પર, ત્યાંથી સમજી લઈએ કે કઈ જગ્યાએ આ વસ્તુ અપડેટ થયેલી છે. તો ચાલો આપણે જઈએ. વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આ રીતના જે બી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. ઓકે, અને બીજું કે આપણું જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે જોઈન થઈ શકો છો. આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ઓકે, તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. હવે આપણે જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વેબસાઇટ પર. એનામાં આપણે સર્ચ કરીએ BAOU. ઓકે, જેમ આપણે સર્ચ કર્યું એટલે વેબસાઇટ આવી જશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. ઓકે, જેમ ક્લિક કરશો એટલે સૌથી પહેલાં અહીં જે 3 ડોટ્સ આપેલા છે, 3 લાઇન્સ, એના ઉપર ક્લિક કરીને તમારે હોમ પેજ ઉપર આવી જવાનું. અહીંયા હોમ પેજ લખેલું છે, એના ઉપર ક્લિક કરવાનું એટલે હોમ પેજ ઉપર તમે આવી જશો. ઓકે, હવે આમાં જ જોઈએ આપણે એક્ઝામિનેશનની અંદર, તો એક્ઝામિનેશન ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એક્ઝામિનેશનની અંદર એક્ઝામ ફોર્મ અહીંયા મેન્શન છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. જેમ આપણે ક્લિક કરીએ તમે જોઈ શકો છો એક્ઝામિનેશન ફોર્મ જુલાઈ 2025 રેગ્યુલર એન્ડ વોકેશનલ કોર્સિસ. ઓકે, તો અહીંયા જે બી કોર્સિસ છે, રેગ્યુલર કોર્સિસ હોય, રેગ્યુલર પ્રોગ્રામ હોય તો અહીંયા લિંક આપેલી છે, વોકેશનલ પ્રોગ્રામ હોય તો એની લિંક આપેલી છે, સ્પેશિયલ બીએડ હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા હોય, ઓકે, એ બધાની લિંક આપેલી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે તમારા એક્ઝામ ફોર્મ સબમિટ કરી શકો છો. અહીંયા જોઈ શકો છો અગત્યની સૂચના, પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/7/2025. અહીંયા જો તમે જોશો ઇનિશિયલ જ્યારે ફોર્મ રિલીઝ કરેલા યુનિવર્સિટીએ, તો આની પહેલાં બી આપણે વિડીયો બનાવેલો છે, એની અંદર તમને સ્ક્રીનશોટ દેખાશે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અહીંયા લખેલી હતી 19/7/2025. ઓકે, હવે 3 દિવસનો જેટલો ટાઈમ મળ્યો છે. ઓકે, અત્યારે 1-2 દિવસ બાકી છે ફોર્મ ક્લોઝ થવાને, તો ફટાફટથી એક્ઝામિનેશનના ફોર્મ ભરી દેજો મિત્રો, જો તમારા ભરવાના બાકી હોય. કારણ કે એનું રીઝન જ છે કે જ્યાં સુધી તમે એક્ઝામ ફોર્મ નહીં ભરશો ને તો તમારું હોલ ટિકિટ નહીં આવશે અને તમે એક્ઝામ આપી શકશો નહીં. એટલે એક્ઝામ આપવા માટે એક્ઝામ ફોર્મ ભરવો કમ્પલસરી છે, ત્યારે જ તમારી હોલ ટિકિટ જનરેટ થશે અને ત્યારે તમે એક્ઝામ આપી શકશો. ઓકે, તો આ અગત્યની સૂચના જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે એક્ઝામિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/7/2025 છે. તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ છે, બધાની સાથે આ માહિતીને શેર કરી દો, એટલે જે લોકોને એક્ઝામ ફોર્મ ભરવાના બાકી હોય ફટાફટથી એક્ઝામ ફોર્મ ભરી દે. એક્ઝામ ફોર્મ ભરો ખૂબ જ સિમ્પલ છે મિત્રો. અહીં જે લિંક આપેલી છે, જેમ કે રેગ્યુલર પ્રોગ્રામ લખ્યું છે, એના ઉપર આપણે અપ્લાય યર ઉપર ક્લિક કરીએ. અપ્લાય યર આપેલું છે, એ લિંક છે ફોર્મ ભરવાની. ઓકે, એના પછી તમારું જે બી હોય સિલેક્ટ કરીને તમારો બેચલર છે, શું છે, ડિપ્લોમા છે, માસ્ટર છે, એ તમારે સિલેક્ટ કરી દેવાનું. જેમ કે બેચલર આપણે સિલેક્ટ કર્યું તો તમારો કોર્સ કયો છે એ તમારે સિલેક્ટ કરવાનો. એ કોર્સની અંદર જઈને તમારો BA BCom જે બી તમને લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનો. પછી એનરોલમેન્ટ નંબર નાખો, મોબાઈલ નંબર નાખો. ઓકે, તમારી ડેટ ઓફ બર્થ નાખો. ઓકે, અને એનામાં રજિસ્ટ્રેશન કરી દો. પછી રજિસ્ટ્રેશન કર્યા પછી અહીંયા લિંક જે છે લોગિન કરી દો. લોગિન કર્યા પછી તમારે ડિટેલ્સ પૂછશે. ઓકે, એ ડિટેલ ફિલ કરો. પછી તમારી સામે તમારા જે સબ્જેક્ટ છે એ ઓટોમેટિકલી શો કરવા લાગશે. જે તમારા સબ્જેક્ટની એક્ઝામ તમારે આપવી છે એના ઉપર ટિક કરીને ફોર્મ ભરી દો, એટલે ફોર્મ સબમિટ થઈ જશે. ઓકે, એકદમ સિમ્પલ પ્રોસેસ છે મિત્રો. તમને જો ના ખ્યાલ આવતો હોય તો તમે તમારા ફ્રેન્ડ્સની બી હેલ્પ લઈ શકો છો, તેમાં તમને ગાઈડન્સ મળી જશે. ઓકે, પણ એમાં બી તમને જો વધારે ખ્યાલ ના આવે તો સાયબર કેફેસ છે. ઓકે, બધી જ જગ્યાએથી તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. ઓકે, એકદમ ઇઝી ફોર્મ ભરવાનું છે, એટલે ફટાફટથી તમે અત્યારે એક્ઝામ ફોર્મ ભરી દો. ઓકે મિત્રો, ખાસ નોંધ કરી લેજો કે એક્ઝામ ફોર્મ ભરવો કમ્પલસરી છે. જ્યાં સુધી તમે એક્ઝામ ફોર્મ નહીં ભરશો ત્યાં સુધી તમારે હોલ ટિકિટ નહીં આવશે, અને હોલ ટિકિટ નહીં આવશે તમે એક્ઝામ આપી શકશો નહીં. ઓકે, જો મિત્રો અત્યારે એક્ઝામિનેશનના ફોર્મ ભરાય છે, આના પછી તમારો ટાઈમ ટેબલ આવશે, હોલ ટિકિટ આવશે. જ્યારે જે અપડેટ પોર્ટલ પર આવતા જશે એ રીતે આપણે વિડીયો બનાવીને તમને અપડેટ કરતા રહીશું. બીજું કે આપણું જે વોટ્સઅપ ચેનલ છે એ જે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ જજો, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય મેઇનલી આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ તમને આપતા રહીશું.
ઓકે મિત્રો, તો આ માહિતીને બધાની સાથે શેર કરી દો. ચાલો મિત્રો, થેન્ક યુ. અત્યારે ફટાફટથી એક્ઝામ ફોર્મ ભરી દો અને બધાને આ માહિતીને શેર કરી દો. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.